આપણે સાચી દિશા લઈએ, આપણામાં કેટલી અણસમજને દૂર કરીએ, નકરી નારાયણ કદાચ કોઈ વ્યસન થઈ જાય એને તે દૂર કરીએ. આવા શુભ સંકલ્પ લઈને જાજો અને શુભ સંકલ્પ છે એનો ભવિષ્ય આપણું મંગલ શુભ થવાનું એનો કોઈ બેમત છે જ નહીં. એ પંડિતોના આશીર્વાદ મળ્યા અને કેટલા મંત્રોનો ઉચ્ચાર થયા. આખી આ ભૂમિ એક સાત્વિક બની ગઈ. રજો તો મને પણ સાત્વિકતા અને જો સાત્વિકતા હેતુમાં ભગવતી અને ગોગ મહારાજના આશીર્વાદ મળે અને મારી ખૂબ માં ભગવતીને પ્રાર્થના, ગોગ મહારાજને પ્રાર્થના અને યજ્ઞ નારાયણ ભગવાનને પ્રાર્થના અને પૂજ્ય પંડિતોને ચરણોમાં પણ વંદન કરું કે આ વાઘેલા પરાના અંતરના ભંડાર ભરે, દરેક ક્ષેત્રે એમનો હૃદય વિજય થાય, દરેક ક્ષેત્રે ખૂબ માની કૃપા વરસતી રહે, દરેક ક્ષેત્રે એની શક્તિનો અહેસાસ થાય અને એના પાડે એના શરણે જો કોઈ આવે, હીન આવે, હીન આવે, દુખીઓ આવે અને રોતો આવે ને હસતો થાય એવી માં તારા ચરણોમાં મારી પ્રાર્થના. દરેક ઉપર કે સુરું કસુરું થાય પણ માવતર કમાવતર થતું એમ અમે તો તારા બાળક છો, અમે તો એક નાજુક છીએ, પણ સમજો હવે એકી ભૂલ કરીએ તો અમે પણ એમાં માફ કરે તો તું. પણ ભૂલ ક્યાં સુધી પાડવે? બાળક ભૂલ કરે તો માફ કરી દેશે, પણ 20 વર્ષના 25 વર્ષના તો પછી ભૂલો કરે તો માગે છે ને હવે તો નકટાઈ કરે છે. હવે ભૂલ આ બાળક એને ભૂલ કરે એ માફ કરે એટલે સજ્જનો મનુષ્ય જીવન છે કોઈ વારવાર મળવાનું નથી અને તેવા તમે તો છાત્ર ધર્મ આપણો નિભાવો. કોની ઘરે આપણો જન્મ છે, કોણ આપણો પરિવાર છે, કોણ આપણો મોહાળ છે, કોની ધરતીમાં પહેલા થયા છો આનો આને અને કોના આપણે ઉપાસક છીએ, મા દુર્ગાના, મા જગદંબાના, આપણો તો અવશ્ય ગર્વ હોવો જોઈએ. અને મા રાજી ક્યારે થાય? આપણામાં સાત્વિકતા હોય, આપણામાં આપણું અંતકરણ શુદ્ધ હોય, મન પવિત્ર હોય તો માના આપણા પર ચારે હાથ હોય. બાકી આવા આવી કંઈક સંકલ્પને જાજો અને એટલા વ્યસનથી મુક્ત થજો. મારી એક આ પ્રથમ વૈશ્વિક શું થજો તો તે અવળું પડે મારવાનું. ઈવાની આ જાગ્યો એક સંકલ્પ લઈને જાજો. ખૂબ બધા ગમે એટલો ખૂબ વીક હોય, દુઃખ પીઓ, પરમાત્માએ આપણા માટે કોઈ કમી નથી રાખી, પણ જેના એ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય, આપણું મન અપવિત્ર અંતકરણ અપવિત્ર થતું હોય, આપણા પરિવારને, આપણા મા બાપને, આપણા કુળને, આપણા પરિવારને કોઈ આંગળી કરે આવી હોય એ આપણે પાલવે નહીં. અને આ જન્મ કોઈ વાર તો મળશે નહીં. આ મનુષ્ય જીવન એક ઈશ્વરને મા ભગવતીને મળવા માટે પરમાત્મા આપ્યો. આમાં આવી આપણે સુખ ઘર મૂળ પહેલી વાત તો મા બાપની સેવા. માં છે તો જ અને આ પ્રતિષ્ઠા કોની થઈ છે? માં એની થઈ. આ ધરતી પર આપણો જન્મ થયો, પ્રથમ ખોબડી કેના દર્શન કર્યો? માના. હેડવા કોને શીખાડ્યા? બોલવા કોને શીખાડ્યા? અને હવે જો ધોડો રહ્યા એક ઇતિહાસ છે કદાચ મા જગદંબાનું જો ઋણ ઉતાર્યું હોય તો શ્રવણે ઉતાર્યું હોય, ઇતિહાસ બોલે. પણ મારી નમ્ર વિનંતી કે આપણા મન વચન કરણથી, આપણા આચરણથી આપણા માવતરને, આપણા મા બાપને નેતું ન જોવું પડે. આટલી સજ્જનો રાખજો તો મા જગદંબા તમને હૃદય તારી બાજુ એની કૃપા દ્રષ્ટિ વરસતી રહીશું. પણ મા અને બાપ તો આપણા વર્તન વ્યવહારથી નિહાકો નાખે તો ખરેખર ખૂબ દુઃખની વાત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાગેલા પરિવારને. એક શેરા ઉપર થોડી કોઈ સત્સંગ કથા રાખેલી હતી કે પણ શ્રી શિવ માતાજી અર્બુદા માને રામદેવની પ્રતિષ્ઠા થઈ અને અહીંયા થોડી વાતો કરો, વાતો કરવા ખરા મેં ઉપડે છો ને વરે છો ઉપડે વરે નહીં ચડાવી જાય કાંઈ વધે નહીં. આ નહીં તો કાલ આ સમય સંયોગ જે બની મારી કૃપાથી, મહારાજની કૃપાથી અને વાઘેડોના પુણ્યના પ્રતાપે બન્યો છે. આ અત્યારે આ પ્રસંગમાં કેટલી વસ્તી આવી, એનો પહોંચી આવી
ગૌ ગ્રાસ પક્ષીઓને દરેકોને આજુ તો માનો પ્રસાદ છે. આ ભાવને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ધર્મના પથ ઉપર ચાલો, સત્કર્મ કરો, મા ભગવતીની દેવી દેવતાની ઉપાસના કરો, સેવા પૂજા અર્ચના કરો, પૂજ્ય પંડિતોની બ્રાહ્મણનો આશીર્વાદ લે. અને બીજો આપણો દેવોનો દેવ ગૌ માતા ક્ષત્રિયોને જે ઉત્પત્તિ ગાવા માટે થઈ જાય. ક્ષત્રિયોનો શું કીધું છે ખબર શાસ્ત્રમાં? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. શું કીધું છે? તમે ક્ષત્રિય માણસ નહીં ફેરો ચાલશે, પણ ગૌ બ્રાહ્મણની બેન કુવાસની રક્ષા કરજો બેડો પાર. આપણા વાસણા દાદા, અમારા અમેરજી ગોહિલ, હાથીજી મહારાજ અને અમારો શેમાડે બેઠા લખાપીર દાદા. સજ્જના શું કેવું પડે તો? અને કદાચ એ તો માથું આપ્યા શિરને સાથે ભક્તિ, પણ અત્યારે માથો નહીં આલો. તો મારી નમ્ર વિનંતી કે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં આપણે જો ત્યાં વસવાટ કરીએ, આપણી ગૌ માતા સુખી છે ને. દેવતાઓ પ્રસન્ન ક્યારે થાય? જો ગૌ સુખી છે, બ્રાહ્મણ દેવતા સુખી છે, સંત સુખી છે, વાસી સુખી છે, અને દેવતાઓ હાજરા હાજર છે. પણ આ જો આહોડું રાખે તો થોડી મુશ્કેલ છે. એટલે બને તેટલું ધર્મની રક્ષા કરજો. ધર્મ છે એ શિરના છાંટે છે. ધર્મની પરિભાષા કુરબાન થઈ જવું, પણ પારકા માટે, બેન કુંવાસી માટે, તો બ્રાહ્મણ માટે તો આપણો બેડો પાર થઈ જશે. તો હવે સમય જો, પણ બને તેટલી સેવા ભાવના કરજો. અને એવો ભાવ જગાડો કે જ્યાં ત્યાં સરકારને પણ અપીલ કરો કે ઘરે ઘરે ગૌ રાખીએ, કામે કામે ગૌશાળા બને. અને થોડા ઘણી તો આપણે ગૌ માતા દુઃખી ન થાય, ગૌ માતા નિહાકું ન નાખે. આ જ્યારે આવશે ને તાર દેવતાઓ પાછો હોય સતયુગ પાછો લાવશે. પણ હજી ખૂબ હવન થાય, ખૂબ દેવ મંદિર બને, ભંડારા મહોત્સવ થાય, સુબહ સુબહ ધરતી પર શુભ કર્મ ખૂબ થઈને થાય એવો હોવા જરૂરી. પણ હજી મારા મને કે આપણા શાસ્ત્રે એમ કે જ્યાં સુધી બહુ દુઃખી છે તો સુધી થોડી કરી આપણા કચાશ છે એટલે વાળી રાખજો. ગણેશજી જન્મ દયા ભાવ વિશેષ મા બાપ ગૌ માતાની સેવા કરજો. તો દેવતાઓની તો આપણા પર હદાય પેલી દ્રષ્ટિ રહેવાની આવું દિલમાં વ્રત લઈને જાજો કે આજે એ નાની મોટી મા બાપ આવે ભૂલ થઈ તો પ્રાશ્ચિત કરી લેજો. નાની મોટી ગૌ માતાનો આપણે નિષ્ઠ કર્યું હોય તો પ્રાશ્ચિત કરી ગૌ માતાની સેવામાં રાખજો તો આપણો બેડો પાર થઈ જશે. હે પૂર્ણ પરમાત્મા, સુખી રહે શિવાત્મા, વિશ્વબને પરમાત્મા, અને પૂર્ણ હોય ભાગીરા તમારી મનોકામના. જય ગોવિંદ, જય ગોપાલ. મા જગદંબાના ચારે હાથ તમા પર રહે તો માના ચરણોમાં મારી પ્રાર્થના, પંડિતોને ચરણોમાં પ્રાર્થના, યજ્ઞ નારાયણ ભગવાનને મારી પ્રાર્થના કે સદા ધર્મનો જય હોજો. જો ધર્મ છે ત્યાં જય જયકાર. જય ગો માતા, જય ગોપાલ. બીડી પીતા નથી કોઈ હાલ? બીડી ના હવે જાગો. હવે એક સાઈડ પર લો. હમણાં તો થોડો વાયરો આવ્યો છે કે દરેક સમાજમાં શું કે સમજ સુષ્મા સુધાર. તો મારી નમ્ર વિનંતી છે કે આપણે પણ કોઈ સમાજવાદી પ્રેરણા લઈ આપણા સમાજમાં કોઈ સંતો નથી પણ કદાચ હોય મોટું ઘરે ફોને કચરા આવો હોય તો એ સફાઈ કરો. આવનાર પેઢી સફળ બનાવીએ, વ્યસનથી દૂર રહીએ, ફેશનથી દૂર રહીએ, અને આપણી અમૂલ્ય સમય, અમૂલ્ય સંપત્તિ આપણા સત્કાર્ય માટે, આપણા ગૌ માતાની સેવા માટે, આપણા બાળકોના અભ્યાસક્રમ માટે વાપરીએ અને આપણે વિશેષ સમયની સાથે આગળ વધીએ એ મારી નમ્ર વિનંતી છે. એટલે ભલે ક્ષત્રિય સમાજનું સંમેલન હોવું જોઈએ, પણ જે ઘડતર કરો એ ટકાઈ રાખજો. એવું નથી કહેવાય. અમારે તમે એક કલાક વિડીયોમાં ચૌધરી સમાજમાં અને આપણું એકસો ચૌધરી સમાજ જોડો થયો અને એના પછી પ્રસંગમાં જવાનો થયો.
અને ગુરુ મહારાજને પૂર્વે અને વચન પાલિત છે આજ સુધી. ચાહે લગ્ન હોય, દેવ પ્રતિષ્ઠા હોય, રાત્રિ જાગરણ હોય, આ ચાંદીબેન સંભરતમાં આવ્યો હતો કરવામાં. કેટલી સમાજ પણ પેઢી નથી. આ સંતો શાસ્ત્ર ઉચ્ચ પંડિતો આપણા ભલા માટે છે અને માનવું જરૂરી છે. માણસો તો જાણવું આપણે કે હોનાનો ફરજ છે અને ન માનો તો બીજું થોડા શું કરી આપણે. એટલે આપણે સમયને ઓળખી ચાલીએ. ખોટા ખર્ચા, ખોટા વ્યસન, ખોટા કુરિવાજ બહાર નીકળીએ અને સમયની સાથે ચાલી આપણા પરિવાર, આપણો કુટુંબ, આપણો સમાજ, છેલ્લા આપણો રાષ્ટ્ર એને ખૂબ ઉજ્જવળ બનાવીએ એવી ભાવના રાખજો. ખૂબ આગળ ગોપાજી તમને માં ભગવતી ખૂબ સાથ આપે, સહકાર આપે. તમારે દુખિયાનો દુઃખ દૂર થાય તો દરેકને ઘરે એની કૃપા પ્રસરી રહે. એ હવે અહીંયા જે યાદ કરે એને એવી માને મારી પ્રાર્થના, મહારાજને મારી પ્રાર્થના. વિશેષ ચોવીસો કરીએ. જય ગોવિંદ, જય ગોપાલ. સાથ સૌનું કલ્યાણ. અને ખૂબ ખૂબ આશીર્વાદ કે પ્રભુ સુખી રાખે, સાચી મત આવે, સાચી દ્રષ્ટિ આવે. દરેક પ્રેમ છે એમનો હૃદય પ્રસ્તી રહે. માતાજીના ચરણમાં મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર બાપુનો. બોલો સદગુરુ મહારાજ કી, શ્રી ગોતમ મહારાજ કી, ભોગ મહારાજ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બોલો ગૌ માત કી. ખૂબ ખૂબ આભાર બાપુનો. યજ્ઞશાળામાં બાપુ એવું કહેવડાવે છે કે થોડી તમારો ટાઈમ અમે લીધો છે બાપુએ ને અમે બે, એટલે હોદેવો થોડા અમને અને બાપુને માફ કરજો. તમારો સમય લીધો આહુતિઓનો. એ આપ યજ્ઞનું કામ બાકી રહ્યો હોય ચાલુ કરી શકો છો. બોલો સદગુરુ ભગવાન કી.